જે ક્રિકેટના ખેલાડીઓ નો હાથ એવી રીતે સેટ થઈ ગયેલો હોય કે જેમાં બેટ્સમેન જ્યારે ફટકો મારે ત્યારે એ બોલ અને જમીન વચ્ચેનો ખૂણો 45 ડિગ્રીનો થાય ત્યારે હંમેશા દડો મહત્તમ અંતર કાપે. જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? આપણે હવે આ ચેપ્ટરના અંતિમ ચરણમાં છીએ અને પ્રક્ષિપ્ત ગતિ એટલે કે પ્રોજેક્ટાઇલ મોશન બહુ અગત્યનો ટોપિક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે સમજવાનો પ્રયત્ન કરજો. આની સાબિતીનું બહુ મહત્વ નથી, પણ સાબિતી તમે આપો તો તમારો વધારે કન્સેપ્ટ છે એ થોડો ક્લિયર થાય, એટલે હું શોર્ટમાં સાબિતી આપું છું, બહુ મોટા મોટા વર્ણન કરતો નથી. ઓકે, તો જુઓ કે પ્રક્ષિપ્ત ગતિ કેને કહેવામાં આવે. તો કે જ્યારે કોઈ પણ પદાર્થ પૃથ્વીની સપાટી સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે તે દ્વિપરિમાણમાં ગતિ કરે છે. દાખલા તરીકે ફૂટબોલ, એને તમે કિક મારો તો એ ફૂટબોલ આ રીતે પડશે. હવે આ જે ગતિનો માર્ગ છે, આ ગતિનો માર્ગ, એ માર્ગ પર્વલયાકાર હોય છે. આ આકારને પર્વલયાકાર કહેવાય અને આપણે એ પર્વલયનું સૂત્ર છે y બરાબર ax minus bx squared. આ સૂત્ર પણ આપણે સાબિત કરશું, બરાબર? આના જેવું. ઓકે, અત્યારે આપણે એ સાબિત નથી કરવાનું, અત્યારે આપણે એ સાબિત કરવાનું નથી. આ પણ આપણે ક્યારે સાબિત કરશું? આ અત્યારે y ના ઘટકોના સમીકરણો લખશો પછી ax પ્લસ bx સ્ક્વેર, બરાબર? એટલે a અને b છે એ અચળાંકો છે, એની કિંમત આપણે આપણી ગતિને અનુરૂપ મેળવવાની છે. આ સમીકરણનું સ્વરૂપ તમારે યાદ રાખવાનું. આ સમીકરણ છે પર્વલયાકાર છે. અચ્છા, મૂળભૂત રીતે પહેલી વાત કે જ્યારે પૃથ્વીની સપાટી સાથે અમુક ખૂણો બનાવતી દિશામાં કોઈ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત અથવા અચળ સમક્ષિતિજ વેગ અને અચળ એટલે કે નિયમિત પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે. ઉર્ધ્વ દિશામાં એની પ્રવેગી ગતિ અને સમક્ષિતિજ દિશામાં તે અચળ વેગથી ગતિ કરે. એટલે આ દિશામાં તે અચળ વેગથી ગતિ કરશે, ઉપર તે અચળ પ્રવેગથી ગતિ કરશે, બરાબર? દાખલા તરીકે અહીંથી હું ખાલી કહું છું, સોરી, અહીંથી તમે આ માર્કરનો ઘા કરશો તો આ માર્કર અહીંથી આમ પડશે, તમે આમ ઘા કરશો તો આમ પડશે. તમને એમ થાય કે ના ના સીધો જ ઘા કરીએ, તો સીધો ઘા તમે કરશો તો પડતી વખતે તેનો આકાર વક્રાકાર હશે. તો પદાર્થ એ પૃથ્વીની વક્રતાને અનુરૂપ અને ગુરુત્વાકર્ષણને લીધે હંમેશા વક્ર માર્ગે જ ગતિ કરે. ક્યારે એવું બન્યું કે અહીંથી તમે પદાર્થને ફેંકો એટલે આ પદાર્થ આમ જાય, અહીંયા ઊભો રહે, પછી આમ પડે? આવું ક્યારેય નહીં બને. તો પૃથ્વીની વક્રતા છે અને ગુરુત્વાકર્ષી બળ છે એ આ માટે જવાબદાર છે, બરાબર? તો ઉપર તે અચળ પ્રવેગથી ગતિ કરે અને એનો પ્રવેગ છે એ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય, બરાબર ને? પદાર્થ ઉપર જતો હોય ત્યારે ગુરુત્વ પ્રવેગ g આપણે માઈનસ લેવાનો હોય. અને અત્યારે પ્રારંભિક વેગ v0 થી મેં કોઈ પદાર્થને અહીંયા ફેંકું છું તો તેનો x અક્ષ સાથેનો ઘટક છે એ v0 cos θ0 અને y બાજુનો ઘટક છે એ v0 sin θ0 પડે. એટલી તો ખબર છે કે જેની સાથે ખૂણો બને એ બાજુનો ઘટક v0 cos θ અને ઉપરનો ઘટક v0 sin θ. મતલબ કે
જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટી સાથે અમુક ખૂણે, અત્યારે આપણો ખૂણો θ0 છે, ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે દ્વિપરિમાણમાં ગતિ કરે તો આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને તે પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. દાખલા તરીકે કિક મારી ને ઉછાળેલો ફૂટબોલ. ઘણા બધા ઉદાહરણો તમે આપી શકો, પણ વધારે ઉદાહરણો આપણે આપવાની શું નથી, જરૂર નથી. બરાબર? તો આકૃતિમાં વેગ v0 કે જેને તમે કેવો વેગ કહો છો, પ્રારંભિક વેગ ના x અને y દિશા ના ઘટકો નીચે મુજબ છે. v0 x બરાબર v0 cos θ0 અને v0 y બરાબર v0 sin θ0. રેડી? હવે આ બે ઘટકો બાદ મૂળભૂત રીતે તમારું બે સમીકરણ તમારે પ્રાપ્ત કરવાના છે, એક તો વેગના અને સ્થાનાંતરના. તો આપણી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણ તો છે, પણ યાદ રાખો, ભૂલાય નહીં, સમક્ષિતિજ દિશામાં પ્રવેગી ગતિનું એક પણ સમીકરણ લાગુ નહીં પડે, કારણ કે સમક્ષિતિજ દિશામાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, અને અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી શકાય નહીં, પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ ઉર્ધ્વ દિશાની ગતિ માટે જ કરી શકાય. બરાબર? તો સ્થાનાંતર x બરાબર x0 વત્તા v0t વત્તા 1/2 at સ્ક્વેર. હવે આપણે આ બે વસ્તુ માટે લખવાના છે. એક તો જાણે કે કઈ દિશા માટે કહું છું હું, સમક્ષિતિજ
દિશા માટે અહીંથી જ તમે પદાર્થની ગતિની શરૂઆત કરો છો એટલે x0 બરાબર તો ઓલરેડી 0 છે પ્લસ સમક્ષિતિજ દિશામાં તેનો પ્રવેગ પણ 0 છે તો હવે આ પણ 0 હોય ને આ પણ 0 હોય તો એનો x દિશાના વેગનું સૂત્ર v0 t એક સ્ટેપ વધારે એક વખત લખી દઉં છું આવું થશે પણ હવે v0x બરાબર તો પાછું સમીકરણ cos θ 0 છે એટલે શું થશે x બરાબર v0 cos θ 0 into t હંમેશા ખૂણો પાછળ આવતો હોય ને ત્યારે t આને કાઉન્સ કરવાનો હંમેશા ટેવ રાખવી નહીતર શું છે કે તમે ક્યારેક θ0 ને t આરે ગુણી નાખશો આ v0 cos θ 0 આરે t નો ગુણાકાર છે ઓકે તો આ સૂત્ર તમારું સમક્ષિતિજ દિશા માટે થયું આ જ રીતે y દિશા માટે સમીકરણ તો આનું આ જ y બરાબર y0 v0 t 1/2 at સ્ક્વેર તો આમાંય y0 બરાબર 0 કારણ કે પ્રારંભિક બિંદુ તો તમારો ઉગમ બિંદુ આગળ જ છે ઓકે તો આ y નો y v0 ને બદલે આપણે શું લખશું v0 sin θ 0 into t અને અહીંયા શું લખશું આપણે a બરાબર -g એટલે 1/2 gt સ્ક્વેર કારણમાં હું કહી દઉં કે a બરાબર શું લીધું છે આપણે -g કારણ કે કઈ બાજુની ગતિ થાય છે ઊર્ધ્વ દિશાની ગતિ છે ભાઈ બરાબર ઓકે હવે વેગનું સમીકરણ વેગનું ક્યાં સમીકરણ આયા નહીં હો અહીંથી ઉપર જતા જાવ એમ વેગનું સમીકરણ કોઈ એક બિંદુ આગળ તમે પકડો મહત્તમ ઊંચાઈ આયા છે આ બિંદુને પકડશો તો આનો વેગનો આ બાજુનો ઘટક vx અને આ બાજુનો ઘટક vy છે તો આપણી અચળ પ્રવેગી ગતિના સમીકરણનો પાછો તમે ઉપયોગ કરો તો હવે વેગ v બરાબર v0 વત્તા at આ આપણું ઓરિજિનલ સમીકરણ બરાબર હવે એમાં x દિશામાં એટલે કે સમક્ષિતિજ દિશામાં સમીકરણ શું થશે તો કે vx બરાબર આની જગ્યાએ શું મૂકશો v0 cos θ 0 મૂકશો અને આ તો 0 જ છે હો હા તો પ્રવેગ કઈ બાજુ છે પ્રવેગ તમારો આવશે કઈ બાજુ તો કે પ્રવેગ તમારો ઊર્ધ્વ દિશામાં આવે એટલે ઊર્ધ્વ દિશાની વાત નથી આ કઈ દિશાની વાત છે કઈ દિશાની વાત છે તો કે આ x દિશાની વાત છે કઈ દિશાની વાત છે x દિશાની બરાબર તો આટલું જ સમીકરણ આવશે આ તો 0 થઈ ગયું બરાબર તો અહીંયા આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો 5 બરાબર અને એ જ રીતે કઈ દિશા માટે ઊર્ધ્વ દિશા માટે સમીકરણ તો આનું આ જ કાંઈ કરતા કાંઈ ફરક નહીં પડે વત્તા એ ટી બરાબર એટલે કે vy બરાબર v0y આવશે -gt બરાબર તેથી vy બરાબર v0 sin θ 0 -gt બરાબર આ ઊર્ધ્વ દિશામાં ગતિ કરતા વેગ માટેના સૂત્રો સમક્ષિતિજ દિશાનો વેગ મેં અહીંયા ખાસ લખેલું છે ભાઈ કેવા પરિમાણમાં દ્વિપરિમાણમાં એટલે કે તમે આવી પ્રક્ષિપ્ત ગતિનું વર્ણન x અને y અક્ષની દિશાના અલગ અલગ સમીકરણ વડે સ્વતંત્ર રીતે કરી શકો છો ઓકે બાળકો તો આ સમીકરણ એ તમારા માટે ખૂબ જ કામના છે બરાબર હવે આપણે બે વસ્તુ
આની અંદર પ્રાપ્ત કરવાની છે. એક તો જાણે કે આનો આકાર પર્વલયાકાર છે એ વસ્તુ, પ્લસ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ટોટલ એનો ઉડવાનો ટાઈમ અને મહત્તમ ઊંચાઈ કેટલી તે પ્રાપ્ત કરશે તે, આટલી વસ્તુ પ્રાપ્ત કરો. પ્લસ એ કેટલો છેટો પડશે, બરાબર, એને આધારે જ ખબર પડશે કે 6 મારતી વખતે ક્રિકેટરોને કયા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને એ ટ્રેનિંગમાં બધા જ ક્રિકેટરો સફળ બને એવું જરૂરી નથી, પણ તમે ક્રિકેટ જ્યારે રમતા હો, અને સોરી ક્રિકેટ જ્યારે જોતા હો અથવા તમે રમતાય હો, તો એવા સંજોગોમાં અમુક બેટ્સમેન એવા હોય કે જે 6 મારવા માટેના માસ્ટર હોય, ત્યારે આપણને એ ભણેલા ન હોય એટલે એવો ખ્યાલ આવે કે એ તાકાતવાળો માણસ છે. ચોક્કસ એ તાકાતવાળો માણસ તો છે, પણ બધા જ તાકાતવાળા માણસો છે એ 6 મારી શકતા નથી. એટલે કે 6 મારવા માટે માત્ર તાકાત કામની નથી. એ શું કામનું છે એને માટે તમારે વિડીયો જોવો પડશે પૂરેપૂરો, બરાબર. અને જ્યારે હું અહીંથી ક્યારે દૂર પડે સમજાવું ત્યારે તમે સમજી શકશો. ઓકે બાળકો, તો લખી લ્યો પેલા ફટાફટ. ચાલો, આપણે મેં તમને હમણાં જ વાત કરી કે આના ગતિપથનો જે આકાર છે એ પર્વલય આકાર છે. આ આકાર તમારો પર્વલય આકાર છે. પદાર્થ અહીંથી ઉપડે છે અને આ બાજુની સાઈડમાં અહીંયા પડે છે. આ હવામાં ઉડ્યો કહેવાય, ઉડીને પાછો જમીન ઉપર આવ્યો, તો આ આકાર પર્વલય આકાર કહેવાય. તો પર્વલયનું સમીકરણ છે, આ પર્વલયનું જ સમીકરણ છે, આ ધ્યાનમાં રાખો. અને આ જ સમીકરણ આપણે શું કરવાનું છે ભાઈ? સાબિત કરવાનું છે. શું કરવાનું છે? સાબિત કરવાનું છે. હવે ધ્યાનથી જુઓ કેમ સાબિત થશે. 2 સ્ટેપમાં એનું કામ છે, બરાબર. સમીકરણ દેખાય જ મોટું પણ એકદમ ઈઝી છે. જુઓ, સમક્ષિતિજ દિશાની ગતિ માટે x બરાબર x0 વત્તા v0 x t વત્તા 1/2 a t સ્ક્વેર માં x0 બરાબર પણ 0 છે અને a બરાબર પણ 0 છે. અને તેથી x બરાબર આની જગ્યાએ શું મૂકશો તમે? v0 cos theta 0 into t, બરાબર. આને આપણે સમીકરણ નંબર 1 આપીએ અને તેથી t x upon v0 cos theta 0, આને આપણે સમીકરણ 2 આપીએ, બરાબર. અને હવે કઈ દિશાની ગતિ માટે? ઉર્ધ્વ દિશાની ગતિ માટે આ જ સમીકરણ તમારું, પણ y લેવાનો. y બરાબર y0 વત્તા v0 yt વત્તા 1/2 at સ્ક્વેર, બરાબર. આ સમીકરણમાં ભાઈ y0 બરાબર તો 0 છે, પણ a બરાબર 0 અહીંયા નથી. a બરાબર શું લેવાનું છે? -g. v0 y લખતો નથી, એ તો તમને બધાને ખબર જ છે. તેથી y બરાબર આ 0 અને આની જગ્યાએ v0 y દિશા છે ભાઈ sin theta 0 into t -1/2 g t સ્ક્વેર. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 3. બસ પૂરું થઈ ગયું. 3 માં તમારે 2 ની કિંમત અહીંયા t ની જગ્યાએ મૂકી દેવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. 3 માં 2
ની કિંમત મૂકતા વાત પૂરી થઈ ગઈ. સાદુરૂપ આપવાનું પછી મૂકી દીધા પછી y બરાબર v0 sin થીટા 0 ઇન્ટુ t ની જગ્યાએ કિંમત મૂકી દો x અપોન v0 cos થીટા 0 માઇનસ 1/2 g એમનમ અને આ નો સ્ક્વેર છે એટલે આનો સ્ક્વેર કરવો પડે એટલે x સ્ક્વેર ના છેદમાં v0 cos થીટા 0 આખાઈનો સ્ક્વેર પછી cos સ્ક્વેર કરો ને v0 સ્ક્વેર કરો તો હાલે બરાબર. થોડુંક સરખું ગોઠવી દઈએ આપણે અહીંયા. તેથી y બરાબર જો sin થીટા 0 છેદમાં cos થીટા 0 બરાબર tan થીટા 0 ને v0 ગયા તો y બરાબર શું આવશે કયો tan થીટા 0 into x minus આ 1/2 એમને બરાબર. કાંઈ કરવાનું નથી, બસ પૂરું થઈ ગયું. ખાલી ગોઠવવાનું છે. થોડુંક આપણે આંખને સમજાય એવી રીતે આપણે લખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. into x square બરાબર. હવે આ સમીકરણ છે તમારું એ કોના જેવું છે તો કે y બરાબર ax plus bx square જેવું છે, જેમાં b ની કિંમત માઈનસમાં છે. b ની કિંમત કેવી છે? માઈનસમાં છે. આ સમીકરણ y is equal to ax plus bx square જેવું છે. તેથી આ ગતિ પરવલયાકાર છે તેમ સાબિત થાય છે. આપણે એ જ કરવાનું હતું બરાબર. તો આ બીજું પરિણામ આપણને પ્રાપ્ત થઈ ગયું. આ પરિણામનો ક્યારે ઉપયોગ કરવો એ ખાસ સમજવાનું છે. ખાલી સાબિત થઈ જાય એનાથી પતી ન જતું, પણ સાબિત કરતી વખતે તમે કઈ કઈ બાબતનું ધ્યાન રાખ્યું છે એ આ સૂત્રના ઉપયોગ વાળા કોઈ ઉદાહરણો તમે જ્યારે લેશો બુકના કે બુકની બહારના, ત્યારે તમને વધારે આની ખબર પડશે બરાબર. એ બધા ખાસ સસ્પેન્સ હોય. ઓકે. તો હવે આપણે આનો ત્રીજો અને છેલ્લો કે જેમાં આપણે 4 સમીકરણ પ્રાપ્ત કરવાના છે. એક મહત્તમ ઊંચાઈનું, એક મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું, એક આ પદાર્થ કેટલો સમય સુધી હવામાં રહ્યો એને ઉડ્ડયન સમય કહેવાય, ફ્લાઇંગ ટાઈમ, અને ચોથું અહીંથી અહીંયા સુધીનું કાપેલું અંતર કે જે અંતરને આપણે રેન્જ કહી, કેટલી રેન્જ કાપી એને આધારે તેને ગુજરાતીમાં અવધિ કહેવાય. અવધિ એટલે કાપેલું સમક્ષિતિજ દિશાનું અંતર, બીજું કાંઈ નહીં. તો આપણે આ 4 સમીકરણ પ્રાપ્ત કરવાના છે આના પછીના ક્વેશ્ચનમાં બરાબર. આકૃતિ એની એક છે, માઇનોર એમાં હું ફેરફાર કરીશ, પણ એ માત્ર જાણવા માટે. બાકી તમને ખબર તો પડી ગઈ કે આ મહત્તમ ઊંચાઈ છે, રાઈટ? ઓકે. તો તમે લખી લ્યો, પછી હું સાબિત કરી દઉં. યસ બાળકો, આપણે 3 વસ્તુ પ્રાપ્ત કરવાની છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ટોટલ ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ h અને અવધિ r. મુખ્ય સૂત્ર આ તમારા 4 છે. આ 4 મુખ્ય સૂત્રને આપણે ગણતરીમાં લેવાના છે બરાબર. તો મુખ્ય સૂત્ર માટે શું કરશું આપણે કે અહીંથી પદાર્થને તમે ફેંકો છો, ફેંકતી વખતે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જુઓ તમે, આને આપણે નામ નથી આપ્યું પણ આપણે આને નામ આપી દઈએ પી બિંદુ. ધારો કે પી બિંદુએ પદાર્થ પહોંચે છે તો આકૃતિમાં પી બિંદુએ vy
બરાબર 0. શું કામ? કારણ કે હવે ત્યાંથી પદાર્થ ઉપર ન જવાનો ભાઈ, બરાબર. એટલે vy બરાબર 0 અને y દિશાના વેગ નું સૂત્ર vy બરાબર v0 sin theta 0 into t, બરાબર. y દિશાની વાત છે ભાઈ, બરાબર. એટલે v0t પ્લસ at, એટલે પ્લસ અહીંયા શું આવશે? gt, પણ પ્લસ ને બદલે એ બરાબર માઈનસ g છે, એટલે અહીંયા શું આવશે? માઈનસ gt. હવે જો vy બરાબર 0 એટલે કે મહત્તમ ઊંચાઈએ તમે પહોંચી જાઓ તો તમારે t છે એના બરાબર શું લેવું પડશે? કયો? tm, બરાબર. તો આની જગ્યાએ તમે 0 મૂકી દો તો અહીંયા v0 sin theta 0 into tm minus gtm, બરાબર. તો આ ટમી બેન નું સૂત્ર આપણે પ્રાપ્ત કરવાનું છે. ઓકે. અને તેથી gt v0t પ્લસ gtm, બરાબર. તો આમાંથી આપણે કોના સૂત્રનો કરતા બનાવી દેશું ભાઈ? બરાબર. tm ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો અહીંયા સોરી બાળકો, અહીંયા t ના આવે. v બરાબર v0 વત્તા at જ છે, નહીતર તો આ tm ટમી બેન જ ઉડી જાય, બરાબર. ઓકે. તેથી tm બરાબર સીધું જ તમને સૂત્ર પ્રાપ્ત થઈ જાય એમ છે v0 sin theta 0 છેદમાં g. રેડી? અને જો આમ પ્રાપ્ત થાય તો આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર થયું અને નંબર 1 આપી દો. હવે ઉડ્ડયન સમય t ફ્લાઇંગ નું સૂત્ર, બરાબર. તો સામાન્ય નિયમ એવો છે, તમે જ્યારે દાખલા ગણતા હો ત્યારે તમને સમજાવું છું, પહેલા કાયદેસર મેળવી લો પછી હું તમને સમજાવું કે સીધી રીતે આનો મતલબ શું થાય, બરાબર. પદાર્થ અહીંથી ક્યાં પહોંચે છે? અહીંયા. અહીંથી i નો ટાઈમ તમારે જોઈએ, સીધી રેખાનો તમારે ટાઈમ જોઈએ છે, પણ પદાર્થ સીધો જાતો નથી, ઉપર થઈ પાછો નીચે આવે છે, બરાબર. તો આપણા માટે y બરાબર v0 sin theta 0 into હવે t આવશે, બરાબર, વત્તા 1/2 at સ્ક્વેર. કઈ કિંમત મૂકશો આમાં? જો y બરાબર 0, શું કામ y બરાબર 0 મને કયો? કારણ કે પદાર્થ અહીંયા ઉપરથી પાછો નીચે આવતો રહ્યો એટલે એનો y ઘટક કેવો થઈ ગયો? 0, બરાબર. એટલે અહીં y બરાબર 0 છે. અને જો એમ કરો તો t બરાબર તમને મુસાફરીનો કુલ ટાઈમ મળી જાય, આખી મુસાફરી, બરાબર. તો અહીંયા 0 બરાબર v0 sin theta 0, અહીંયા ટફી બેન માઈનસ 1/2 gtf સ્ક્વેર, બરાબર. તો એક tf તો વહી જ જશે. v0 sin theta 0 into tf બરાબર 1/2 g into tf સ્ક્વેર. લ્યો એક સ્ટેપ વધારે કરી દીધું. આ tf એક વયા ગયા. તો હવે tf ને સૂત્રનો કરતા બનાવી દો ભાઈ. તેથી tf બરાબર શું થશે? બગડો અહીં ગુણાઈ જશે એટલે 2v0 sin theta 0 upon
બરાબર. તો આ તમને જે સમીકરણ પ્રાપ્ત થયું આ ઉડ્ડયન ટાઈમ નું થયું. અને ઉડ્ડયન ટાઈમ ઉપરથી તમને નથી ખબર પડતી એટલી કે અહીંયા v0 sin θ 0/g છે, અહીંયા 2v0 sin θ 0/g છે. તો અગત્યનું પરિણામ શું થયું આના ઉપરથી કે tf બરાબર 2tm, એટલે કે પદાર્થને ઉપર પહોંચતા જેટલો સમય લાગે એટલો જ પાછો આવતા લાગે. આ મારી પાસે માર્કર છે, અહીંથી ઉપર જાય તો અહીંથી અહીંનો ટાઈમ એનો 2 સેકન્ડ હોય તો ત્યાંથી પાછો મારા હાથમાં આવે એ 2 સેકન્ડ જ હોય. એટલે ટોટલ કેટલી સેકન્ડ થઈ ગઈ? 4 સેકન્ડ. એટલે તમે આ સૂત્રનો યુઝ કરી અને ઉપર પહોંચવાનો ટાઈમ લઈ લ્યો તો પાછો નીચે આવવાનો ટાઈમ એટલો જ હોય, એટલે ડબલ કરી નાખવાનો. રેડી? હવે આમાં એક તમને વધારામાં માહિતી આપું છું, એ જરાક સહેજ તમે ધ્યાનથી જોઈ લો કે θ0 છે, આ θ0 એને કારણે પદાર્થ આમ ત્રાંસો જઈને પ્રવલયાકાર માર્ગે ગતિ કરે છે. હવે માની લ્યો કે હું આ θ0 બરાબર 90 લઈ લઉં, એટલે કે હું સપાટીને લંબ રૂપે પદાર્થને ઉપર ફેંકું તો θ0 બરાબર 90 અને θ0 બરાબર 90 આમાં તમે મૂકી દો તો sin 90 ની કિંમત 1. તો આના ઉપરથી tm નું સૂત્ર શું થાય? આના ઉપરથી tm નું સૂત્ર શું થાય? માત્ર કેવી ગતિ માટે? ઊર્ધ્વ દિશા ની શિરોલંબ ગતિ માટે શું થશે? tm બરાબર only v0/g, કારણ કે sin 90 થશે અને એની કિંમત 1 છે. એ જ સ્થિતિ અહીંયા આવશે. બરાબર? ઓકે. તો આપણા બે કામ તો પૂરા થયા. ત્રીજું કામ કયું છે? મહત્તમ ઊંચાઈ. યસ, મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર. બરાબર? તો મહત્તમ ઊંચાઈ h નું તમે સૂત્ર રાખશો બાળકો તો અહીંયા આ ઊંચાઈ, તો આ ઊંચાઈ એ પદાર્થ હવે ઉપર જાય છે તો કે નથી જતો, તો એનો વેગ કેવો હોય? 0 જ હોય. આપણે જોઈએ છે h નું સૂત્ર. h એટલે આપણા માટે ખરેખર થયું y. તો આપણે તો પેલા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જ મૂકવું પડશે. શું મૂકવું પડશે? તો કે y બરાબર v0y t માઈનસ 1/2 gt². બરાબર? તો અહીં સુધીનો ટાઈમ કેટલો છે? અહીં સુધીનો ટાઈમ છે એ તો ટમી બેન છે ને, tm છે ને, tm છે. તો આપણે જ્યારે આ મહત્તમ ઊંચાઈ અહીંયા લખીએ ત્યારે અહીંયા તો v0 sin θ 0 tm minus 1/2 gt². થશે? જો tf ના લેવાય, ભૂલમાં tf લઈ લ્યો તો પદાર્થ નીચે પડી ગયો કહેવાય. ઓકે? તો મહત્તમ ઊંચાઈ, હવે આપણે આ tm ની કિંમત અહીં મૂકી દેવાની, બીજું કાંઈ કરવાનું નથી. બરાબર? આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દઈ? 3. અને 3 માં 2 પરથી h બરાબર v0 sin θ 0 ગુણાકારમાં tm ની કિંમત ફરી પાછી v0 sin θ 0 ના છેદમાં g માઈનસ 1/2 g તો ખરા જ, અને અહીંયા v0 sin θ 0 એનો સ્ક્વેર ના છેદમાં શું આવશે? g. ઓકે? તો હવે
સાદું રૂપ આપવાનું છે ભાઈ, બીજું કાંઈ નથી કરવાનું. v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન g માઇનસ 1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન g. શું થયું? અહીંથી એક g, આ g સ્ક્વેર આવશે હો, આ g સ્ક્વેર, આ સ્ક્વેર છે ને, એટલે એક g વયા ગયા તો નીચે g વધ્યા. આને ગધેડો ગણો, આ એક ગધેડો છે, આ ગધેડો છે, તો આ અડધો ગધેડો થયો ને. આખા ગધેડામાંથી અડધો ગધેડો બાદ કરો એટલે શું વધશે? અડધો ગધેડો વધે, બરાબર. એટલે 1/2 ના લખવું હોય તો શું લખાશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2g. આ કોનું સમીકરણ મળ્યું કયો મને? h નું. અને h નું જો આ સમીકરણ મળતું હોય તો આપણે આને ફર્સ્ટ ક્લાસ થી નંબર 4 આપી દેવાય. આ મેઈન સમીકરણ છે તમારું, બરાબર. મહિના આ બધા, બરાબર. અને હવે તમારા માટે કયું સૂત્ર લાગુ પડશે? લાસ્ટમાં રહ્યું આપણું, પણ લાસ્ટ આપણે મેળવીએ એની પહેલા આપણે એક બાબત અહીંયા જરાક મેળવી લઈ તો કે જો થીટા 0 બરાબર 90 તો h બરાબર v0 સ્ક્વેર અપોન ઓન્લી 2g આવશે. આનો ઉપયોગ ક્યારે કરવાનો? પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં શિરોલંબ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે. ઓકે. હવે મહત્તમ અવધિ અને મહત્તમ અવધિ નું સૂત્ર, બરાબર. યસ બાળકો, જો સિમ્પલ વસ્તુ છે બિલકુલ. પદાર્થ અહીંથી આ સીધું અંતર મેળવવાનું ભાઈ, ઉપર જવાનું જ નથી. જો ઉપર આપણે ન જઈએ અને આ જ દિશાની ગણતરી કરીએ ને આ જ અંતર આપણે મેળવવાનું હોય, સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર જોઈતું હોય તો એને જ અવધિ કહેવાય. ને અવધિ માટે તમારે ઉપર નથી જવાનું તો અચળ પ્રવેગી ગતિ લાગુ પડતી નથી, બરાબર. તો આપણે એ લખવું પડે કે ભાઈ સમક્ષિતિજ દિશામાં પદાર્થ કેવા વેગથી ગતિ કરતો હોય? અચળ વેગથી ગતિ કરે, બરાબર. તો આ સીધું અંતર આપણે મેળવવાનું છે. તો આપણે એને x કઈ અંતરને પહેલા વેલા, તો x બરાબર v0 cos થીટા 0 into tf. ભાઈ મને કોઈ કહેશે કે tf મેં શું કામ લીધું? બોલો બોલો બાળકો બોલો. આ tf એટલા માટે લીધું કે ટોટલ ઉડ્ડયન ટાઈમ છે, અહીંથી અહીં સુધી પહોંચે એ ટાઈમ છે. ઓકે, બસ. તો tf ની કિંમત મૂકી દયો અને x બરાબર શું મૂકી દયો? r મૂકી દયો ભાઈ. તો આને આપણે સમીકરણ નંબર 5 કહી દઈએ. અને 5 માં 2 ની કિંમત મૂકતા બસ પૂરું થઈ ગયું. તો r બરાબર v0 cos થીટા 0 into tf. ટફીબેન 2v0 sin થીટા 0 ના છેદમાં g. અને તેથી r બરાબર 2v0 સ્ક્વેર sin થીટા 0 cos થીટા 0 ના છેદમાં g. આવે કે ના આવે? પણ હવે એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે,
ત્રિકોણમિતિનું સૂત્ર છે ભાઈ, પરંતુ 2 sin theta 0 cos theta 0 બરાબર sin 2 theta 0. બરાબર? તો r બરાબર શું થઈ જશે? r બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0 છેદમાં g. બરાબર? તો આ આપણું રેગ્યુલર સૂત્ર અવધિનું મળી તો ગયું. પણ હવે મેં તમને કીધું હતું કે હું તમને લાસ્ટમાં એક બાબત સમજાવીશ, કે અત્યારે હું સમજાવું છું. હવે જુઓ, આમાં તમે થીટા 0 બરાબર 45 ડિગ્રીનો ખૂણો રાખો તો sin 2 theta 0 છે એના બરાબર sin 90 થાય અને sin 90 ની કિંમત 1 થાય. અને જો આમ થાય તો r maximum બરાબર v0 સ્ક્વેર અપોન શું થશે? કયો? g. બસ આયા જ વાત આવે છે કે જે ક્રિકેટના ખેલાડીઓ નો હાથ એવી રીતે સેટ થઈ ગયેલો હોય કે જેમાં બેટ્સમેન જ્યારે ફટકો મારે ત્યારે એ બોલ અને જમીન વચ્ચેનો ખૂણો 45 ડિગ્રીનો થાય ત્યારે હંમેશા દડો મહત્તમ અંતર કાપે. તો ઘણા એવા ખેલાડી છે કે જેની સ્ટાઇલ તમને એમ લાગે કે ખૂબ જ જોરથી મારશે, પણ એ જોરથી મારે છે પણ ખૂણો 45 કરતા કા વધી જાય કા 45 કરતા ઓછો હોય, તો એવા સંજોગોમાં જો 45 થી વધુ હોય તો દડો હાઈટ પકડશે પણ દૂર નહીં જાય. 45 ડિગ્રીએ ફટકો લાગે તો જ એ દડો મહત્તમ અવધિ કાપે. એટલે જે ખેલાડીઓ ને 45 ડિગ્રીએ મારવાની ટેવ છે, ક્રિકેટના દડાનો ફટકો 45 ડિગ્રીએ લગાવવાની ટેવ છે, એ લોકો 6 મારવામાં પાવરધા હોય છે. તો તમને આવો પ્રશ્ન પૂછી શકે કે મહત્તમ અવધિ ક્યારે મળે? તો કે 45 ડિગ્રીએ મળે. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? એટલે તમારે હવે ક્રિકેટ જોતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જે લોકો 6 મારતા હશે એ 45 ડિગ્રીએ લાગતી હશે તો મેક્સિમમ તે અંતર કાપશે. ઓકે બાળકો? તો હવે તમે આ લખી લ્યો. બરાબર? હવે નિયમિત વર્તુળાકાર ગતિ જ આપણી એક બાકી છે, પણ એની પહેલા આપણે આના ઉપરના દાખલા વધારે ગણી નાખશું. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.